રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને તેની સ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેશે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે 6 મે સુધી હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ છે। આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે। પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ પવનના કારણે દિવસ દરમિયાન તાપમાન ઊંચું જ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ અત્યારે ચાલી રહેલી ગરમીની લહેર આગામી 2 દિવસ સુધી યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ દરિયાઈ ભેજવાળા પવનના ફૂંકાવાના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે, જેના કારણે રાજ્યમાં નાગરિકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે। જો કે આ રાહત તાત્કાલિક અને આંશિક જ રહેશે, તેમજ મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે। સાથે સાથે મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાનું અનુમાન છે। હવામાન વિભાગના આંકડા મુજબ 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બની ગયું છે। આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં વધુ છે।